તો અમારા સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ કેમ કે આ પ્રવાસમાં તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી ક્યાં રહેવાની છે? સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યા બાદ આજે વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે કે જ્યાં આગળ તેઓ સૌથી પહેલા રેલ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમના નવીનીકરણનું તેઓ ખાતમુહૂર્ત કરશે। તે પહેલા અત્યારે સૌથી પહેલા એરપોર્ટ ઉપર તેમનું આગમન થશે અને એરપોર્ટથી જ સીધા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ તેમને આવકારવા માટે જે પ્રોટોકોલ હોય છે તે પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીનો જે કાફલો છે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે ઉપરાંત રાજ્યપાલ અને કહી શકાય કે કલેક્ટર ઉપરાંત રાજ્યના પોલીસ વડા, અમદાવાદ પોલીસ કમિશનર સહિતના જે પ્રોટોકોલ વિભાગના અધિકારીઓ ઉપરાંત પ્રોટોકોલ મંત્રી પણ અહીંયા પહોંચ્યા છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ તેમને આવકારવા અહીંયા પહોંચી ચૂક્યા છે। અમદાવાદનું એ VIP એરપોર્ટ જનાબ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો, ગુજસેલ આગળ તેમનું આગમન થશે અને જે પ્રકારે અત્યારે હલચલ જોવા મળી રહી છે, વડાપ્રધાનનું આગમન થઈ ચૂક્યું હોય તે પ્રકારની જે અત્યારે ગતિવિધિઓ અહીંયા દેખાઈ રહી છે। થોડીક જ વારમાં હવે વડાપ્રધાન અહીંયાથી બહાર નીકળે તેવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે। જે પણ સંલગ્ન અધિકારીઓ છે તેઓ એલર્ટ થઈ ચૂક્યા છે। ખાસ કરીને 8:55નો જે સમય હતો વડાપ્રધાનના આગમનનો, વડાપ્રધાનના આગમન બાદ તેઓ અહીંયાથી સીધા જ સાબરમતી રેલ વિભાગના કાર્યક્રમમાં જશે કે જ્યાં આગળ તેઓ જે પોતાનો સ્વપ્નની જે ટ્રેન છે વંદે ભારત અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ એક વખત જે ટ્રેન છે તે શરૂ થઈ રહી છે તેને લીલી ઝંડી બતાવશે। આ ઉપરાંત એક સાથે દેશભરમાં 10 જેટલી જે વંદે ભારત ટ્રેન છે તેની શરૂઆત થશે। આ ઉપરાંત જે તેમનું સ્વપ્નનું જે ગાંધી આશ્રમ છે જે 5 એકરથી 55 એકર સુધી હવે વિસ્તરણ પામશે તેનું પણ જે તેઓ ખાતમુહૂર્ત કરવાના છે। આ ઉપરાંત ગાંધી આશ્રમની તેઓ મુલાકાત લેવાના છે। તે પહેલા હું હવે કેમેરામેનને કહીશ કે તેઓ સીધા જ જે વડાપ્રધાન જે ગેટથી નીકળવા જઈ રહ્યા છે તેના ઉપર દર્શકોને ધ્યાન અપાવશે કેમ કે થોડીક જ વારમાં હવે જે વડાપ્રધાન છે તેઓ અહીંયાથી રવાના થશે। અહીંયાથી સીધા જ તેઓ જે આશ્રમનો જે કાર્યક્રમ છે તેમાં પહોંચશે। તે પહેલા હવે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના VIP એરપોર્ટ ખાતેથી કે જે આગળ હવે વડાપ્રધાન અહીંયાથી નીકળવા જઈ રહ્યા છે। થોડીક જ વારમાં વડાપ્રધાન અહીંયાથી નીકળીને સીધા જ તેમને બિલકુલ રોનક જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ। તો થોડી જ વારમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન એ પહેલા CM છે પહોંચી ગયા છે વડાપ્રધાનના સ્વાગત માટે।